વરસાદ વરસતો હોય છે ત્યારે જોવા મળતી હોય છે। એ તમામ દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે શહેરીજનો જે છે એ પાણીમાં ગાડી ફસાઈ હોવાના કારણે એક કારને બહાર કાઢવા માટેનો પ્રયત્ન કરતા લોકો પણ આપને અહીંયા જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે આ તમામ શેલા વિસ્તારના જે વિસ્તારો છે એ ડેવલપ વિસ્તારો છે ને એ ડેવલપ વિસ્તારની જ જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે આ પ્રકારની સ્થિતિ થતી હોય તો અન્ય વિસ્તારો કે જ્યાં નીચાણવાળા વિસ્તારો છે ત્યાંની કયા પ્રકારની સ્થિતિ બનતી હશે એ આપ વિચારી શકો છો। સ્થાનિકો આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે। દાદા, નવો વિસ્તાર, ડેવલપ વિસ્તાર, સરકાર એવું વારંવાર કહેતું હોય છે કે પહેલા અમે વ્યવસ્થા ઊભી કરીએ ત્યારબાદ લોકો રહેવા આવતા હોય છે। સરકારે કોઈ વ્યવસ્થા ઊભી નથી કરી, આડેધડ ડેવલપમેન્ટ કર્યા છે, આટલા બધા પ્લાન પાસ થયા। આ પાણી વિશે ક્યારેય સરકારે કશું વિચાર્યું નથી અને રોજ જાહેરાતો આવે છે કે અમે આવો પ્રોજેક્ટ કર્યો ને તેવો પ્રોજેક્ટ કર્યો ને હવે આમ થશે ને તેમ થશે। આ બધા સપના છે। સરકારે ખરેખર આ દિશામાં કામ કરવું જોઈએ। પરંતુ સ્માર્ટ સિટી અને ડેવલપ વિસ્તાર તરીકે આને તો ઓળખવામાં આવે છે। સ્માર્ટ સિટી ખરી, ડેવલપમેન્ટ એ માત્ર ચોમાસા બાદ, ચોમાસાના પ્રશ્નોનું કોઈ નિરાકરણ સરકારે કર્યું નથી। ઓકે, એક રહીશ તરીકે કેટલી સમસ્યા થઈ રહી છે જ્યારે નવા વિસ્તારમાં આ રીતના પાણી ભરાઈ રહ્યા છે? 365 દિવસમાંથી 5-6 દિવસ એવા જાય છે કે સોસાયટીમાં પાણી હોય છે અને આ પાણીનો કોઈ જ નિકાલ સરકાર દ્વારા કરવામાં આવ્યો નથી। સ્ટ્રોમ વોટર લાઈનો નથી અમારા એરિયામાં। માત્ર બણગા સાંભળીએ છીએ સરકારના કે સ્ટ્રોમ વોટર લાઈન આવી રહી છે ને ડ્રેનેજ આવી રહી છે। ડ્રેનેજ તો આવી રહ્યું એવું લાગે છે પણ સ્ટ્રોમ વોટર લાઈનની હજી કોઈ નિશાની દેખાતી નથી। અમદાવાદનો લગભગ 70% વિસ્તાર એવો છે કે જ્યાં સ્ટ્રોમ લાઈન જ નથી, જેના કારણે વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી। તો આ સરકાર જ્યારે એવું કહે કે સ્માર્ટ સિટી અમે ડેવલપ કરી રહ્યા છે તો એક રહીશ તરીકે કેવું લાગે છે તમે જ્યારે આ સમસ્યાનો સામનો કરતા હોવ છો? આ જ્યારે ડેવલપ થતો હતો એરિયા ત્યારે પહેલાં તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું જોઈએ, વરસાદી પાણીના નિકાલની, ગટરની બધી યોજનાઓ પૂરી કરવી જોઈએ, ત્યારબાદ બીયુ આપવા જોઈએ। આસપાસ જુઓ આટલા બધા બિલ્ડિંગો બની ગયા છે, કન્સ્ટ્રક્શન ફૂલ પ્લાનમાં ચાલુ છે પણ વરસાદી પાણીની નિકાલની કોઈ યોજના થયેલી નથી, ના તો ગટરની કોઈ યોજના થયેલી। આ 2 કલાકમાં આ પરિસ્થિતિ છે। 3 વર્ષ અતિ ભારે વરસાદની 1.5 કલાકથી અમદાવાદમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ડેપ્યુટી મેયર જતીન પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। જતીનભાઈ, અમદાવાદમાં આ સારો એવો પહેલો વરસાદ કહી શકાય, પરંતુ પહેલા જ વરસાદમાં અમદાવાદની દશા બગડી ગઈ છે। જી જતીનભાઈ, મારો અવાજ આપને આવી રહ્યો છે? તો જે રીતે વરસાદથી શહેરના અનેક જે વિસ્તારો છે કે જ્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે, અમદાવાદમાં કહી શકાય તો સારો એવો આ પહેલો વરસાદ છે, પરંતુ પહેલા વરસાદમાં જ અમદાવાદ વાસીઓની મુશ્કેલી વધી છે। વસ્ત્રાપુર હોય, નવરંગપુરા હોય, બાળજ હોય, આશ્રમ રોડ હોય, તમામ જે વિસ્તારો છે એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અમદાવાદમાં 1.5 કલાકથી ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને 2 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે। તો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી આપણી સાથે જોડાઈ ગયા છે। મનીષભાઈ, અમદાવાદમાં સારો એવો આ પહેલો જ વરસાદ અને પહેલા જ વરસાદમાં અમદાવાદની દશા બગડી। નિશ્ચિતપણે જે પ્રમાણે અત્યારે TV9 ના દ્રશ્યો અને અન્ય માધ્યમોના દ્રશ્યો દેખાઈ રહ્યા છે, અમદાવાદ શહેર ઓછા વરસાદની અંદર પણ ગળાડૂબ થઈ છે અને દર વખતે આપણે ચોમાસાની સિઝનમાં પ્રથમ વરસાદમાં જે પરિસ્થિતિ જોઈ છે એ દેખાય છે કે ભાજપાના ભ્રષ્ટાચારી જે શાસકોનું વલણ છે અને પદાધિકારીઓની જે મનમાની છે અધિકારીઓની, એના કારણે કાગળ ઉપર પ્રી મોન્સૂનની કામગીરી ફરી એક વખત સાબિત થઈ। પ્રી મોન્સૂન કામગીરીના નામે લાખો રૂપિયાના વ્યવહાર થાય, મોટા મોટા કામોની જાહેરાત થાય અને દર વખતે કોર્પોરેશનના શાસકો અને કમિશનર એવી જાહેરાત કરે કે આ વખતે અમદાવાદ શહેરમાં અમે પાણી ભરાવાના પોઈન્ટો આઈડેન્ટિફાઈ કરી લીધા, હવે પાણી નહીં ભરાય। એની બદલે ઉલટાનું જે પોઈન્ટ જાહેર કર્યો એ બધા પોઈન્ટ ઉપર ત્યાં વધુ પાણી, મતલબ કેચપીટ ટાઈપ કરાતું, સ્ટોમ વોટર પાઇપલાઇનના નામે માત્ર વાર્તા થઈ છે। કરોડો રૂપિયાની સ્ટોમ
વોટર પાઇપલાઇન છે એ પાઇપલાઇન ખરેખર કઈ દિશામાં નખાણી છે, એનું એન્જિનિયરિંગ લેવલ સચવાણું છે કે નહીં, અને જે રીતે આડેધડ વિકાસના નામે આડેધડ પાણી જવાની, પાણી પસાર થવાની જે વ્યવસ્થા હોવી જોઈએ એ તમામ પ્રકારે પૂર્ણ કરી દેવાની, બંધ કરી દેવામાં આવી છે એવું મારું સ્પષ્ટપણે હું એન્જિનિયરિંગના વિદ્યાર્થી તરીકે પણ કહું છું. બિલકુલ. મનીષભાઈ, આપને શું લાગે છે, દર વખતે જે પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરવામાં આવે છે કાગળ પર કેમ રહી જાય છે હર હંમેશની જેમ? નિશ્ચિતપણે કોર્પોરેશનની અંદર એન્જિનિયરિંગ વિભાગ અને પ્રી મોન્સૂન કામગીરી જે સંકલન, સૌથી મોટી વાત છે સંકલન અને ઈચ્છા શક્તિ. સરકાર ધારે, કોર્પોરેશનના શાસકો ઈચ્છે તો પાણી ખરેખર નિકાલ કરી શકાય છે. હું એમ નથી કહેતો કે કુદરતી વસ્તુ, વરસાદ વધુ પડે તો પાણી તરત જ ઉતરી જાય, એવું ન બને, પણ પાણી નિકાલ માટેની જે વ્યવસ્થા હોવી જોઈએ, આડેધડ ને ગેરકાયદેસર બાંધકામ, આડેધડ વિકાસના નામે રસ્તા ઉપર સંપૂર્ણપણે પાણી નિકાલની વ્યવસ્થા બંધ કરી દેવાની, અને જે રીતે સ્ટ્રોમ વોટર પાઇપલાઇનના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ થયું અને પ્રી મોન્સૂન કામગીરીના લાખો રૂપિયા ચાઉ થઈ જાય, એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ, અને શહેરી નાગરિકો, ખાસ કરીને ટેક્સ પેયર નાગરિકો આનો ભોગ બને છે. તમે જો જે શ્રેષ્ઠ વિસ્તાર કહેવાય, જે મોટા વિસ્તાર કહેવાય, હું પૂર્વ વિસ્તારની તો વાત જ નથી કરતો, લાંબા અને વટવાની એની તો વાત જ નથી, ત્યાં લોકોના ઘરમાં પાણી કેમિકલ વાળા ઘૂસી જાય. હું વાત કરી રહ્યો છું એવા વિસ્તારની કે જે પોસ્ટ વિસ્તાર કહેવાય, ત્યાં પણ સાયન્સ સિટી વિસ્તાર, જે બોડકદેવ છે, ત્યાં વધુ પાણી ભરાઈ જાય અને પાણી નિકાલની કોઈ, મને એમ લાગે છે કે આ મેગા સિટીની અંદર ભાજપાના શાસકોના ભ્રષ્ટાચારનો ભોગ શહેરી નાગરિકો વારંવાર બની રહ્યા છે, ફરી એક આ ચોમાસામાં આપણે બની રહ્યા છીએ. બિલકુલ. મનીષભાઈ, હર હંમેશની આ સમસ્યા છે કે જ્યાં રસ્તા ઉપર પાણી ભરાઈ જાય છે, પણ જે એએમસી દ્વારા ખાડા ખોદવામાં આવ્યા છે તે ખાડા પૂરવાની પણ તસદી નથી લેતા, જેના કારણે ઘટના બની છે. આજે એક યુવતી ખાડામાં પડતા રહી ગઈ છે. નિશ્ચિતમાં બહુ ગંભીર વાત છે. આપણે બિલીમોરામાં એક દીકરીનું, નાની બાળકી, જે રીતે નગરપાલિકા વિસ્તારના ખુલ્લા ખાડામાં ભગવાનને થાપ પહોંચી ગઈ, એનું અપમૃત્યુ, આ હત્યા જ છે. બિલકુલ. મનીષભાઈ, આપણી સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી પણ જોડાઈ ગયા છે. દેવાંગભાઈ, અમદાવાદની સ્થિતિ આપ જોઈ રહ્યા છો કે નહીં? દેવાંગભાઈ, મારો અવાજ આપને આવી રહ્યો છે? તો લાગે છે કે સંપર્ક નથી થઈ રહ્યો, પરંતુ મનીષભાઈ, આપણે વાત એ જ કરી રહ્યા હતા કે એએમસી દ્વારા જે ખાડા ખોદવામાં આવે છે તેને પણ પૂરવાની તસદી નથી લેવામાં આવતી, અને આગામી સમયમાં તો હજુ ભારે વરસાદની આગાહી કરાઈ છે. નિશ્ચિતમાં, એટલે કે કોઈ પણ કોર્પોરેશનમાં ચોમાસા પહેલા એક નિશ્ચિત ટાઈમલાઈન હોય છે, અને કોર્પોરેશનના શાસકો દર વખતે ટાઈમલાઈન પણ નક્કી કરે કે હવે પછી વિકાસના કામો નહીં કરવામાં આવે, અને જે જગ્યાએ એવા કામો છે અહીંયા એલર્ટનેસ, એટલે કે ફરતી રિંગ કે સાઈડ લગાવી દેવામાં આવશે, જેથી કરીને આઈડેન્ટિફાઈ થઈને કોઈ માણસ એ અકસ્માતમાં, દુર્ઘટનામાં ભોગ ન બને. ખાડા ખોદવાના આડેધડની વાત અને એના વિકાસના નામો લાંબા કરવાના, કરોડો રૂપિયાના ટેન્ડરો બહાર પાડવાના, પણ કામગીરી જે નિશ્ચિતપણે થવી જોઈએ એ ગંભીરતાથી કામગીરી નથી. કોર્પોરેશનના મુખ્ય અધિકારીઓ, મોટા અધિકારીઓ એર કન્ડિશન ઓફિસમાં બેસીને શહેરના વિકાસની વાતો કરે, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દેખાડીને, પણ હકીકતમાં જમીન ઉપર જે વિસ્તારમાં કામ થવું જોઈએ અને જે કામ સમયસર થવું જોઈએ એના માટે ગંભીરતા નથી, અને એનો ભોગ શહેરી નાગરિકો બને છે. ભગવાનના સદનસીબે દીકરી તો બચી ગઈ, જે તો આપણે ખાડામાં પડતા દીકરી બચી ગઈ દેખાયું, પણ ભૂતકાળમાં એક ઘટના આપણે મીઠાખરી આગળ જોયું છે કે આખો પરિવાર જ એક સ્કૂટી ઉપર જતા હતા, આખું સ્કૂટી જ અંદર ઉતરી ગયું હતું મીઠાખરી આગળ અને ભોગ બન્યા હતા. આવા તો અનેક ઘટના બને છે ને, આમની માટે કોઈ જવાબદાર હોય તો ભાજપાનું ભ્રષ્ટ શાસકો જવાબદાર છે. અધિકારીઓએ ગંભીરતાથી લેવું જોઈએ, અને શાસકોની જવાબદારી માને છે કે અધિકારીઓ આગળ કામ લેવું જોઈએ. માત્ર ટેન્ડર પાસ કરવામાં જેટલી ઉતાવળ કરે છે એની સામે શહેરી નાગરિકોને ઓછી તકલીફ પડે એના માટે જો કામ કરે તો જ ગંભીરતાથી વ્યવસ્થા થશે, અને તો જ શહેરી નાગરિકોને સુવિધા મળશે. બિલકુલ. આભાર મનીષભાઈ. તો જે રીતે વિપક્ષ હવે સત્તા પક્ષ પર સવાલ કરી રહ્યું છે, પ્રી મોન્સૂન કામગીરીની જે વાતો થાય છે તે માત્ર કાગળ પર રહી જાય છે, ભ્રષ્ટાચાર થયો હોવાની પણ વાત કહી રહ્યા છે.